વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 કે ધોરણ 12 માં તમે પૂરક પરીક્ષા હમણાં આપ્યા છે, તેનું રિઝલ્ટ પણ આવી ગયું છે. તો કેટલાની કમેન્ટ આપતી સર અમે હજી પૂરક પરીક્ષામાં એકવાર નપાસ થયા છે, એક વિષયમાં કે બે વિષયમાં ધોરણ 10 કે 12 માં. તો હવે આગળ અમે શું કરી શકીએ તેના માટે ખાસ કરીને વિડીયો છે. તો તમારી જે પરીક્ષા છે, હવે તમારે 2025માં પરીક્ષા આવશે તમારે બોર્ડની. તેમાં તમારે બધા પેપર જે ખાસ કરીને બધા વિષયોની પેપર તમારે છે તે આપવાનું રહેશે. તમે જે પૂરક પરીક્ષામાં નપાસ થયા છે તેનું આપવાનું હશે. તો બધી માહિતી છે તે આ વિડીયોમાં મળી રહેશે. ખાસ કરીને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌપ્રથમ વાત કરવામાં આવે તો જેટલા લોકો પૂરક પરીક્ષામાં પણ હજી ગ્રેસિંગમાંથી પણ પાસ નથી થયા, તે નપાસ થયા છે એક વિષયમાં, તે લોકો માટે 2025માં તમારી જે બોર્ડની ભરતીના ફોર્મ ભરાતા હોય ત્યારે ફોર્મ ભરવા જાઓ ત્યારે તમારે જે ખાસ કરીને તમારું રિઝલ્ટ જૂનું છે તે લઈ જવાનું છે અને તમે કેટલા વિષયમાં ફેલ છે તે જ વિષયમાં તમારે ટીક કરવાનું છે. તમારે નથી બધા વિષયની તમારે એક્ઝામ આપવાની. જેમ કે ધોરણ 10માં તમે ગુજરાતી કે હિન્દી, ઇંગ્લિશ, ગણિતમાં ગમે એક વિષયમાં ફેલ થયા હોય તો તમે એક વિષયની તમે પરીક્ષા આપી શકો છો 2025માં. ને આમ 12માં પણ આ રીતે છે. તમારે 12મું ધોરણ છે તેમાં પણ તમારે આ રીતે છે. તેમાં તમે જે કે આંકડા શાસ્ત્ર અલગ અલગ તમારે હોય, તેમાં તમે એક વિષયમાં નપાસ થયા હોય કે તમારે એકાઉન્ટમાં તમે નપાસ થયા હોય તો તમે તે જ વિષયની તમે એક્ઝામ 2025માં આપી શકો છો. એવું નથી તો હવે તમે તમારે નવેસરથી તો તમારે પરીક્ષા આપવાની રહેશે, એવું કાંઈ છે નહીં. એટલે ડરવાની વાત નથી. જેટલા લોકોની કમેન્ટ આવતી તેનો પણ રિપ્લાય મળશે. ખાસ કરીને વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફેમિલી મેમ્બર મિત્રોને શેર કરજો. મળી છે બીજા વિડીયોમાં.